गुड आफ्टरनून क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે પછીનો ટોપિક આવે છે બંધની ધ્રુવીયતા. હવે અત્યાર સુધી આપણે એટલું જોયું કે અષ્ટક પૂર્ણ કરવા માટે જેટલા પણ ઇલેક્ટ્રોન મેળવવો પડે અથવા તો જેટલા પણ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો તેના આધારે સહસંયોજક બંધની રચના થાય છે. કોઈ પણ બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક સહસંયોજક બંધ બને. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો બે સહસંયોજક બંધ બને. બરાબર? પરંતુ હવે આ બંધની જે ધ્રુવીયતા છે તે ધ્રુવીય છે કે અધ્રુવીય છે તે ખબર કેવી રીતે પડે? તો 100% આયનીય અને સહસંયોજક બંધના અસ્તિત્વનો નિર્દેશ એક આદર્શ પરિસ્થિતિ છે. હકીકતમાં કોઈ પણ બંધ સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક કે આયનીય હોતો નથી. હવે બે હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજનનો અણુ H2 અણુ, બરોબર? તમને બધાને ખબર છે હાઇડ્રોજનનો નંબર કેટલાનો છે? તો પરમાણુ ક્રમાંક 1 છે અને તેની પાસે 1 ઇલેક્ટ્રોન રહેલો છે. હવે તમને બધાને ખબર છે પહેલી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2. તો આ હાઇડ્રોજન પોતે શું કરશે? પોતાના જેવો બીજો હાઇડ્રોજન છે તેની સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને HH જે બંધ છે તે બનાવશે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એક સહસંયોજક બંધ આ બે વચ્ચે બન્યો. પરંતુ તમારે વિચારવાનું એ છે કે અહીંયા બંને હાઇડ્રોજન છે તે સમાન પરમાણુ છે નંબર 2. હવે આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, હવે આ જે ઇલેક્ટ્રોનની પેર છે તે બંને પરમાણુના બરાબર વચ્ચેના ભાગમાં આવેલી હશે. કેમ કે બંને પરમાણુ સમાન હોવાથી બેયના વીજભાર કેવો થશે? તો સમાન વીજભાર થશે. અને સમાન વીજભાર થાય તો તે એકબીજાથી શું થાય? તો અપાકર્ષણ થાય. એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ બે સમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જે ભાગીદારી થયેલા બે ઇલેક્ટ્રોન છે તે એક્ઝેક્ટ મિડલમાં આવેલા હોય છે. બરાબર? તો આને કહેવાશે અધ્રુવીય. બરાબર? એટલે આ બંધની જે ધ્રુવીયતા કહેવાશે તે કેવી કહેવાશે? તો અધ્રુવીય, કે જેની અંદર બે સમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો વચ્ચે આવેલી જે ઇલેક્ટ્રોનની પેર છે એ બરાબર વચ્ચે આવેલી હોય. કેમ કે બંનેથી અંતર, અહીંથી અંતર અને અહીંથી અંતર બેનું અંતર કેવું હશે? સમાન હશે. માટે પાછા વીજભાર સમાન છે. વીજભાર સમાન હોવાથી આ પ્રકારની જે બંધની ધ્રુવીયતા કહેવાશે તે અધ્રુવીય કહેવાશે. બીજા ઉદાહરણ છે Cl2O2. Cl2 નું હજી એક તમને ઉદાહરણ આપી દઉં તો તમને બધાને ખબર છે Cl ની બાહ્યતા કક્ષામાં ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. બરાબર? હવે બીજો Cl પરમાણુ છે તે આ એના બાહ્યતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે પોતે શું કરશે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું કરશે? તો Cl2 અણુ બનાવશે કે જેના લીધે બેનું અષ્ટક પૂર્ણ થઈ જાય. આનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું અને આનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. પરંતુ ભાગીદારી કરેલા બંને ઇલેક્ટ્રોન બેથી વચ્ચેના ભાગમાં આવેલા હશે. કેમ કે બંને પરમાણુ સમાન છે, બંનેના વીજભાર સમાન છે. બંનેના વીજભાર સમાન હોવાથી બે ક્લોરીન વચ્ચેનું જે અંતર કોનું? તો બે ઇલેક્ટ્રોનનું તે સમાન હશે. અને આ પ્રકારની જે રચના હોય કે જે સમાન પરમાણુથી બનતી ઇલેક્ટ્રોનની ભાગીદારી તેને અધ્રુવીય બંધની ધ્રુવીયતા કહેવાશે. ચાલો બધાને બે સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય છે. ઉદાહરણ તરીકે H2O2 Cl2N2 અથવા F2. આમાં ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વડે આકર્ષિત થઈ જાય. પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રથી બરાબર વચ્ચેના ભાગમાં ગોઠવેલા હોય છે અને આવી રીતે તે બંધ રચે છે. તેને અધ્રુવીય બંધ કહે છે. અને આનાથી વિરુદ્ધ જો વિચારવામાં આવે, અધ્રુવીયની ખબર પડી ગઈ તો ધ્રુવીય કોને કહેવાય? કે બે અસમાન પરમાણુ, જેમ કે હું તમને ઉદાહરણ આપું HCl. હવે હાઇડ્રોજન છે, ફ્લોરીનની બાહ્યતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે,
એના અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજન છે પોતે પોતાની પાસે રહેલો એક ઇલેક્ટ્રોનનું દાન કરશે. હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોનનું દાન કરે બરોબર, તો તે કયો થઈ જાય તો ધનાયન થઈ જાય. અને ફ્લોરિન પોતે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો એ પોતે કયો થઈ જાય તો ઋણાયન થઈ જાય. તો આવી રીતે જ્યારે બે અસમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે તો એમાં તમારે ખાસ સમજવાનું કે એક જે પરમાણુ હશે તે ઇલેક્ટ્રોનનું દાન કરવા વાળો હશે અને બીજો જે પરમાણુ હશે તે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવા વાળો હશે. ત્યારે આવી રીતે વચ્ચેના ભાગમાં આવેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે જેણે પણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરેલો હશે તેની નજીક હશે. સ્વીકાર પણ કર્યો ફ્લોરિન, તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ફ્લોરિનની સૌથી વધારે નજીક હશે અને હાઇડ્રોજનથી દૂર આવેલું હશે. અને આવી રીતે જ્યારે બે અસમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે તેમની ઉપર જોવા મળતો જે વીજભાર હશે તે પણ અલગ અલગ હશે અને તેમના વચ્ચે રહેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ઋણ વીજભારની વધારે નજીક હશે જ્યારે ધન વીજભારથી દૂર હશે. તો આ પ્રકારની ધ્રુવીયતાને કહેવાશે, આ પ્રકારની વિષમ કેન્દ્રીય અણુથી રચાતી સહસંયોજક બંધની રચનાને ધ્રુવીય ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે બરાબર. કેમ કે ફ્લોરિનની જે વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં ઘણી વધારે છે અને પરિણામે સંયોજાતો જે સહસંયોજક બંધ છે તે ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાશે. હવે ધ્રુવીભર ભવનને પરિણામે દ્વિધ્રુવ ચાપ માત્રા ધારણ કરે છે તે એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જ્યારે દ્વિધ્રુવ ચાપ માત્રા એક વસ્તુ તમને કહું કે ચુંબક હોય તો ચુંબકની અંદર બે વીજભાર હોય S અને N, તો તેના વીજભાર પાસે તેનું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે હોય. આ વસ્તુ તમે ધોરણ 10 માં કે 9 માં ભણી ગયા બરાબર. તો ચુંબકની આસપાસ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા ઇલેક્ટ્રોન પણ એક જાતનો વીજભાર છે અને ધારો કે બે અસમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીંયા પણ બે અસમાન વીજભાર, એક પોઝિટિવ ને એક નેગેટિવ, તો ત્યાં પણ એક જાતનું જે આકર્ષણ બળ છે તે ઉત્પન્ન થાય છે અને તેને આપણે માપવાનું છે દ્વિધ્રુવ ચાપમાત્રા તરીકે બરોબર. ધન અને ઋણ ભારના કેન્દ્ર વચ્ચેનો અંતરનો ગુણાકાર છે તેને જનરલી દ્વિધ્રુવ ચાપમાત્રાને મ્યુ, ગ્રીક અક્ષર યાદ રાખજો, યુ નહીં મ્યુ બરોબર વડે દર્શાવવામાં આવે છે અને તેનો SI એકમ છે d/, એક d/ બરાબર 3.33 કુલમ ઇન્ટુ મીટર થશે. સમજાઈ ગયું બધાને? એટલે હંમેશા જ્યારે બે અસમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે ત્યાં બે અસમાન વીજભાર હશે. અસમાન વીજભાર છે એ દ્વિધ્રુવ ચાપમાત્રા ઉત્પન્ન કરશે. દ્વિધ્રુવ ચાપમાત્રાનો SI એકમ છે d/ અને એક d/ બરાબર 3.33 કુલમ ઇન્ટુ મીટર. દ્વિધ્રુવ ચાપમાત્રા એક જાતની સદિશ રાશિ છે અને તેને નાના તીર વડે દર્શાવવામાં આવે છે. જેમ કે અહીંયા H અને F વચ્ચે છે તો તેને આવી રીતે દર્શાવો બરાબર. હવે જે માઈનસની સાઇન અથવા પૂંછડીવાળો ભાગ છે તે શું દર્શાવે તો જેણે ઇલેક્ટ્રોનનું દાન કરેલું હશે તે પૂંછડીવાળો અથવા માઈનસવાળો ભાગ દર્શાવશે, પરંતુ જેણે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરેલો હશે તે બાજુ તીરની નિશાની રહેશે બરોબર. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવ ચાપમાત્રાના ક્રોસ કરેલ તીર વડે રચના મૂકવામાં આવે છે. ક્રોસ ધન છેડા પર, તીરનું શીર્ષ ઋણ છેડા પર હોય છે. ઉદાહરણ તરીકે HF ની અંદર તમે જોઈ શકો છો કે જે તીર હોય તો તે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવા વાળો હોય અને પૂંછડીવાળો ભાગ હોય તે ઇલેક્ટ્રોન ડોનેટ કરવા વાળો હોય. ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે અને તેની જે દિશા છે તે પ્રણાલીગત દ્વિધ્રુવ ચાપમાત્રાની દિશાની ઉલટી દિશામાં તેનો વીજભાર થશે. હવે આપણે બીજા જે ઉદાહરણ છે તેનો પણ અત્યારે અભ્યાસ કરવાનો છે એટલે તમને ખ્યાલ આવશે. હવે BeF2 BeF2 ની અંદર જે બેરિલિયમ ડાઇફ્લોરાઇડ છે, બેરિલિયમનો નંબર કેટલાનો છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન બરોબર. તો બેરિલિયમનો નંબર 4
તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હશે. ફ્લોરીન ખબર છે, ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 7. તો આવી રીતે બેરિલિયમ આ ફ્લોરીનને અને બીજા ફ્લોરીનને એક એક ઇલેક્ટ્રોનનું દાન દેશે અને એનું જે અષ્ટક છે તે પૂર્ણ કરશે. બરાબર? એટલે આવી રીતે જે બેરિલિયમ ડાઇફ્લોરાઇડ છે તે બને છે અને તે રેખીય હોય છે. બરાબર? એક જ રેખામાં 3 પરમાણુ ગોઠવાયેલા હોય છે. હવે આને તીરની નિશાની વડે દર્શાવવું તો જે આ પોતે પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ પણ નેગેટિવ છે, એટલે તમને ખબર પડે કે બે અસમાન પરમાણુ છે, બે અસમાન વીજભાર છે, એટલે અહીંયા દ્વિધ્રુવ ચાર્જ માત્રા ઉત્પન્ન થઈ શકે અને તીરની નિશાની આવી રીતે અહીંયા અને અહીંયા આવી શકે. કેમ કે જે બી છે તે એક એક ઇલેક્ટ્રોનનું દાન FF ને કરે છે અને દરેક FF એક એક ઇલેક્ટ્રોન સ્વીકારે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરી અને આ પ્રકારનું જે સંયોજન છે કયું છે? તો બંધ ધ્રુવીય સહસંયોજક જે બંધ છે તેની રચના કરે છે. હવે ચતુષ પરમાણુય અણુમાં ઉદાહરણ તરીકે BF3 માં દ્વિધ્રુવ ચાર્જ માત્રા શૂન્ય હોય છે. જો કે B અને F એકબીજાને 120 ના. હવે BF3 નું ઉદાહરણ આવે છે. બોરોન નંબર 5. જો બોરોન નંબર 5 છે અને ઇલેક્ટ્રોન સંખ્યા છે 2 અને 3. એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. હવે એક વસ્તુનો વિચાર કરો કે બોરોન આવી રીતે 360 ની ડિગ્રી હશે, એમાં આવી રીતે ગોઠવાયેલો છે ફ્લોરીન અને ફ્લોરીન. તમને બધાને ખબર છે કે અહીંયા બોરોન અને કોના વચ્ચે? તો ફ્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે અને અષ્ટક પૂર્ણ થયું છે. કોણ? તો ફ્લોરીન. તો આનું પણ અષ્ટક પૂર્ણ થયું, આનું પણ અષ્ટક પૂર્ણ થયું. તો આ જે બંધકોણ બને છે એ 120 નો ખૂણો હશે દરેકની અંદર. બરોબર? એટલે આ કયા પ્રકારનું છે? તો ટ્રાયેંગલ તમે ત્રિકોણાકારે જોઈ શકો છો. તો આની અંદર પણ જે B અને F એકબીજાને 120 અંશના ખૂણે દ્વિવિન્યાસ ધરાવે છે અને ત્રણેય ધ્રુવ ચાક માત્રાનો સરવાળો છે તે ત્રિજ્યાની વિરુદ્ધ દિશામાં થશે. બરોબર? એટલે કોઈ પણ બે જે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે તે ત્રિજ્યાના વિરુદ્ધ દિશામાં થશે. આવી રીતે બીજા બે ઉદાહરણો છે NH3 અને NF3. તો હવે આ બે ઉદાહરણ અત્યારે આપણે જોવાના છે ફરી પાછા કે NH3 અને NF3 ની રસપ્રદ બાબતનો અભ્યાસ કરીએ તો બંને પરમાણુના પિરામિડલ આકાર હોય છે. પિરામિડ તમને બધાને ખબર છે કેવી રીતના હોય? તો ઇજિપ્તના પિરામિડ તમને યાદ હશે, ચતુષ્કોણીય હોય. બરોબર? તો આ રીતના ચતુષ્કોણીય જે પિરામિડની રચના છે તે તમને NH3 ની અંદર જોવા મળશે. NF3 ની અંદર પણ આ પ્રકારની રચના જોવા મળશે. નાઇટ્રોજન પરમાણુ છે તમને બધાને ખબર છે કે NH3 અને NF3 આ બેની વાત કરવામાં આવે તો પહેલું એમોનિયા છે, ત્રીજું નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ છે. હવે અહીંયા જે NH3 ની અંદર ધ્યાનમાં રાખજો કે NH3 ની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 4.90 ની 10 ની -30 ઘાત, જ્યારે NF3 ની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0.8 ની 10 ની -30 ઘાત કુલમ × મીટર છે. એટલે કે તેના કરતા વધારે છે. આમ થવાનું કારણ એક જ છે કે NH3 ની અંદર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય ધ્રુવીય એક જ દિશામાં હોય છે, જ્યારે NH બંધની પરિણતિ દ્વિધ્રુવ ચાર્જ માત્રામાં દિશામાં હોય છે. NF3 માં 3 NF બંધની પરિણતિ દ્વિધ્રુવ ચાર્જ માત્રાનું મૂલ્ય વિરુદ્ધ દિશામાં હોય છે. બેની સૌપ્રથમ જે પિરામિડલ રચના છે એ તમને સમજાવી દઉં કે નાઇટ્રોજન છે, તમને બધાને ખબર છે નાઇટ્રોજનનો નંબર 7, તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ તો અહીંયા 3 હાઇડ્રોજન દ્વારા એક ઇલેક્ટ્રોનનું દાન કરવામાં આવે છે. બરાબર? હવે 5 છે તો 5 માંથી 3 હાઇડ્રોજન દ્વારા જે દેવામાં આવ્યા તેની સાથે ઇલેક્ટ્રોન સ્વીકારી અને સહસંયોજક બંધ બનાવશે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનશે. હવે આ બે વચ્ચે એક જાતનું અપાકર્ષણ થશે, આ બે વચ્ચે પણ અપાકર્ષણ થશે, અહીંયા પણ અપાકર્ષણ ઉદ્ભવશે.
હવે તમે વિચાર કરો સ્વીકાર કોણ કરે છે હાઇડ્રોજન છે પોતે ઇલેક્ટ્રોન નું દાન કરે છે એટલે એ પોતે +1 આવશે અને આ પોતે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે તે શું આવશે -3 આવશે એટલે તીરની નિશાની કઈ બાજુ હશે તો નાઇટ્રોજન તરફ હશે એટલા માટે અહીંયા જે NH3 નું દ્વિધ્રુવ ચાકમાત્રનું મૂલ્ય છે તે ઓછું હશે જ્યારે NF3 ની વાત કરવામાં આવે તો નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અહીંયા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે જ્યારે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે માટે ફ્લોરિન છે ફ્લોરિનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જેને એક ઇલેક્ટ્રોન જોઈએ એટલે નાઇટ્રોજન છે પોતે એક ઇલેક્ટ્રોનનું દાન કરી અને ફ્લોરિનનું જે હસ્તક છે તે પૂર્ણ કરશે એટલે અહીંયા નાઇટ્રોજન છે પોતે 3 ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને ત્રણેય ફ્લોરિન એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે હવે જો દ્વિધ્રુવ ચાકમાત્રની વાત કરવામાં આવે તો અહીંયા જે નાઇટ્રોજન દેવાવાળો છે એટલે આવી રીતે તીરની નિશાની એક સાઈડ આવશે અને પૃથ્વીવાળો ભાગ નાઇટ્રોજન તરફ આવશે તો તેના પરથી કહી શકાય કે NF3 ની દ્વિધ્રુવ ચાકમાનું જે મૂલ્ય છે તે નીચું ધરાવે છે જેમાં બધા જ સહસંયોજક બંધને કંઈક આંશિક આયનીય લાક્ષણિકતા હોય છે અને દરેક આયનીય બંધને કંઈક આંશિક સહસંયોજક લાક્ષણિકતા હોય છે તમને પેજ નંબર 108 પર એક કોઠો આપેલો છે એ કોઠા ઉપર તમને દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્યો જુદા જુદા સંયોજનો અને તેનો ભૌમિતિક આકાર આપેલો છે બરોબર તો એમાં AB પ્રકારનો જે અણુ હોય એના ઉદાહરણ આપેલા છે HF HCl HBr HI અને H2 બરોબર અને આ બધાયના ભૌમિતિક આકાર રેખીય છે રેખીય એટલે આવી રીતે જોડાયેલા હશે HF HCl HBr આ બધાય અસમાન પરમાણુ અસમાન વીજભાર તો કયા થશે તો આનો જે બંધ થશે તે ધ્રુવીય સહસંયોજક બંધ થશે અને ધ્રુવીય જ્યાં સહસંયોજક બંધ હાજર હોય ત્યાં દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય પણ હોય પણ આના ભૌમિતિક આકાર કેવો થશે તો રેખીય થશે પછી AB2 પ્રકારના AB2 ની અંદર આપણે BeF2 જોયું ને તો BeF2 ની અંદર પણ જે આકાર થશે તે આવી રીતે થશે અહીંયા તમને ત્રણ ઉદાહરણ આપેલા છે H2O H2S અને CO2 બરોબર તો પેલા બેનો આકાર વળેલો છે એટલે H2O નો તમને ખબર છે કાલે ચર્ચા થઈ દીધી કે H2O ની અંદર ઓક્સિજનની ઉપરની કક્ષામાં 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બાકીના 2 છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે હવે આ બેના વીજભાર સમાન હોય એટલે આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલા માટે કાલે કીધું હતું કે આનો ખૂણો 109 હોવો જોઈએ એની બદલે થઈ જાય છે 104 કેમ કે તે અપાકર્ષણના લીધે જે ખૂણા છે એ વળી છે અંદરની તરફ ધકેલાય છે તો એટલા માટે આનો આકાર છે તે ભૌમિતિક આકાર વળેલો છે પછી AB3 ની વાત કરવામાં આવે તો આપણે જે જોયા NH3 NF3 અને BF3 એ પણ જોઈ લીધું છેલ્લે AB4 તો CH4 પિરામિડલ સમચતુષ્ફલકીય રચના મિથેન વિશે તમે ભણી ગયા છો કે જેની અંદર C H H H અને H આને કહેવાય સમચતુષ્ફલકીય રચના તો તેની અંદર તમને ત્રણેયની અંદર સમચતુષ્ફલકીય રચના જોવા મળશે હવે થોડાક જે મુદ્દા છે તમારે ધ્યાનમાં લેવાના છે કે ધનાયનનું નાનું પદ અને ઋણાયનનું મોટું પદ હોય તો આયનીય બંધમાં થતી જે સહસંયોજક લાક્ષણિકતા હોય છે એ તમને જોવા મળશે ધનાયન પર વધારે ભાર આયનીય બંધની સહસંયોજકતા તો લાક્ષણિકતા વધારે અને સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ આયનના ઇલેક્ટ્રોનીય રચના જે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ છે તે ઉમદા વાયુ જેવી રચના છે તે પામી અને ધ્રુવીયકરણ પામશે બરોબર તો પેજ નંબર 108 પર ફોટો આપેલો છે એ તમારે એકવાર સ્ટડી કરવાનો અને તે લખવાનો રહેશે હવે એના પછીનો ટોપિક છે VSEPI આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું